નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગાંધીનગર ખાતે અભ્યુદય શિક્ષણનો સંકલ્પ લઈ અને રાત્રિના અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં એક મીટિંગ મળી હતી, જેમાં આખા ગુજરાતમાંથી ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખો, કાર્યકર્તાઓ સહિતના તમામ લોકો જે રાત્રિ કડકડતી ઠંડીમાં ત્યાં હાજરી આપી હતી. ત્યારે આપણી સાથે છે ભરતભાઈ ગણેશિયા, ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ, જિલ્લા પ્રમુખ ભરતભાઈ. તેમની સાથે વાતચીત કરશું. ભરતભાઈ, જ્યાં રાત્રિના આવી કડકડતી ઠંડીમાં સમાજ ત્યાં ઉપસ્થિત રહ્યો, એટલે કે અત્યારના સમય પ્રમાણે જે શિક્ષણની જરૂર કે એક સમાજને શિક્ષણની ભૂખ ગણી શકાય કે જાગૃત થયો છે કે રાત્રિના 3 વાગે સમાજ ત્યાં ઉપસ્થિત રહ્યો હતો. શું કાર્યક્રમ આખો હતો? કાર્યક્રમ એવો હતો, અમારા ક્ષત્રિય ઠાકોર સેના સુપ્રીમો, અમારા પ્રદેશ અધ્યક્ષ અલ્પેશજી ઠાકોર સાહેબે આહવાન કર્યું હતું. અભ્યુદય લઈને કાર્યક્રમનું નામ આપ્યું હતું. અભ્યુદય એટલે અંધકારમાંથી પ્રકાશ તરફ. આ સમાજને પ્રકાશ તરફની દિશા દેવા માટે અને શિક્ષણની જ્યોત જલાવવા માટે ગાંધીનગર મુકામે શિક્ષણ ભવનનું ખાતમુહૂર્ત હતું. એ ખાતમુહૂર્ત અનુસાદને અલ્પેશજી ઠાકોરે રાતે 3 વાગે આહવાન કરેલું સૌ સમાજના લોકોને. અને સૌ સમાજના લોકો સ્વ ખર્ચે અમારા હળવદ તાલુકો અને મોરબી જિલ્લામાંથી, હળવદમાંથી અમારી 30 થી 32 ગાડી ગામડે, હળવદ તાલુકાના બધા ગામોમાંથી એક ગાડી સ્વ ખર્ચે, તેમજ મોરબી જિલ્લામાંથી 10 અને 5 એમ કઈ 55 ગાડી મોરબી જિલ્લામાંથી આ કાર્યક્રમમાં સ્વ ખર્ચે સૌ ગયેલા. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના સુપ્રીમો શ્રી અલ્પેશભાઈ ઠાકોરના આદેશ મુજબ મધરાત્રિએ જ્યારે ગુજરાત રાજ્યના તમામ ઠાકોર સેનાના કાર્યકર્તાઓએ આ મુહિમ ઉપાડી હતી, ત્યારે શિક્ષણનો એક સૂર્યોદય થવા જઈ રહ્યો હતો. એટલે અભ્યુદયના કાર્યક્રમની અંદર ગુજરાતના ખૂણે ખૂણેમાંથી ઠાકોર સેનાના ઘણા બધા કાર્યકરો આવ્યા હતા. તેમાંથી મોરબી જિલ્લો, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ, એમાં મોરબી જિલ્લાની અંદરથી ઓછામાં ઓછી 51 ગાડીઓ, હળવદ તાલુકામાંથી મોરબી, માળિયા અને ટંકારામાંથી બીજી 11 થી 21 ગાડીઓ, વાંકાનેરમાંથી બીજી 6 ગાડીઓ, એમ કરીને કુલ 70 થી 75 ગાડીઓ જેટલાનો કાફલો અભ્યુદય કાર્યક્રમની અંદર જોડાવા માટે આવ્યો હતો. અને અલ્પેશજીના આ આદેશને શિરોમાન્ય ગણી અને એક શિક્ષણનો સૂર્યોદય થાય એવા ભગીરથ કાર્યની અંદર એક ઐતિહાસિક ક્ષણના સહભાગી બન્યા હતા. આજ 26 જાન્યુઆરી 2026ના રોજ ગાંધીનગર ખાતે હવે સમાજ બદલાશે અભ્યુદય જે કાર્યક્રમ અલ્પેશજીના નેતૃત્વ નીચે અમારે જે ગોઠવાયો હતો શિક્ષણને લઈ, એ મુજબ અમે કાલે રાતે અહીંથી નીકળ્યા હતા અને સવારે અત્યારે 8-9 વાગ્યા છે અને રિટર્ન આવ્યા છીએ. એ કાર્યક્રમનો મુખ્ય હેતુ શિક્ષણને લઈ હતો અને સમાજની એકતા, કે હવે રાતે સમાજ ગમે ત્યારે 3 વાગે બોલાવો તો સમાજ એકત્રિત થવા તૈયાર છે અને લાખોની સંખ્યામાં જ્યારે અહીંયા હાજર રહ્યો હતો એ બદલ સમાજનો આપણે દિલથી આભારી માનીએ છીએ. અને આવા કાર્યને સહભાગી બની અમે કંઈ પણ કાર્યક્રમ આવા થતા હશે, શિક્ષણને લઈ થતા હશે તો એમાં તમામ સમાજને આપણે સાથે જોડાવાની અપેક્ષા રાખીએ છીએ અને બધાને સાથે ખંભો તો ખંભો મિલાવી અને આપણો સમાજ કેમ આગળ આવે શિક્ષણને લઈ લે એમાં આપણે સહભાગી બનીશું. ભરોસો છે કે જે સમાજ રાતના 3 વાગે ભેગો થઈ શકતો હોય એ હવે જાગ્યો છે, એની આવનારી પેઢીના ભવિષ્ય માટે જાગ્યો છે, ત્યારે આને હવે કોઈ પાછો નહીં પાડી શકે. રાત નહીં ખ્વાબ બદલતા है, બોલું ને, रात नहीं ख्वाब बदलता है, मंजिल नहीं कारवा बदलता है, जज्बा रखो जीतने का, क्योंकि किस्मत बदले ना बदले वक्त जरूर बदलता है. खबर पड़े छे? रात नहीं ख्वाब बदलता है, रात नहीं ख्वाब बदलता है, मंजिल नहीं कारवा बदलता है, जज्बा रखो जीतने का, क्योंकि किस्मत बदले ना बदले वक्त जरूर बदलता है. आज वक्त बदलવો છે ને એટલે ભેગા કર્યા છે તમને. સમય પાછો લાવવો પડે, સમયના પન્નાને પાછા ફેરવવા પડે. એ ચાહે શિક્ષણની વાત હોય, ચાહે રોજગારની વાત હોય કે ચાહે ભાઈ રાજનીતિની વાત હોય. તમારે તમારા હક અને અધિકાર માટે જાગવું જ પડે.
મથવું જ પડે ને કામ કરવું જ પડે. કોઈ તમારા માટે ચિંતા નહીં કરવાનું, તમારે જાતે લડવું પડશે, જાતે જ બહાર નીકળવું પડશે. અને એવા લોકોનો સમૂહ બનાવવો પડે જે ગરીબ છે, વંચિત છે. સમ દુખિયા ભેગા કરવા પડે. અમારા કેસાજી એવું કે સમ દુખિયા ભેગા કરવા પડે ને સમ દુખિયા ભેગા થઈ અને એકબીજાની ચિંતા કરવી પડે. સમ દુખિયા કોણ? તે ગરીબ છેવાડા મેં આદિવાસી મારો ભાઈ. સમ દુખિયા કોણ? તે ગરીબ છેવાડો ને આપણો દલિત ભાઈ. સમ દુખિયા કોણ? તો એ રબારી ભરવાડ. સમ દુખિયા કોણ? તો એ દરજી પ્રજાપતિ પંચાલ નો આપણો ભાઈ. સમ દુખિયા કોણ? તો એ કેવા પછાતો, જે પછાતો એ ભેગા થઈને પોતાની ક્રાંતિ કરવી પડે. એની વાત કરવા માટે બોલાવ્યો છે તમને. આ ગુજરાતનો ઠાકોર સમાજ એ કેવો સમાજ જેને પોતાની લડાઈ જાતે લડવી પડે ને બીજાના રખોપા કરવા પડે. એના માટે તમને બોલાયા છે. અને રાતના 3 વાગે બ્રહ્મ મુહૂર્તમાં જ્યારે તમને બોલાયા છે ત્યારે ગુજરાત સરકારે બજાર કિંમતના 50% ભાવથી આપણા સમાજને શૈક્ષણિક હેતુ માટે જમીન આપી છે. એના માટે આદરણીય નરેન્દ્રભાઈ, અમિતભાઈને, ભૂપેન્દ્રભાઈનો આભાર માનું. પરંતુ મેં વાત એ પણ કરી કે સાહેબ અમારા સમાજ જોડે ફેક્ટરીઓ નથી, અમારા સમાજ જોડે એવા મોટા ધંધા રોજગાર નથી. મોંઘી પડે, પણ આપને ફરીથી કહું, મોંઘી ભલે પડે, લેવી તો પડે ને લેવી તો છે જ. અને એટલે લઈ લીધી છે. 5.5 થશે. નાના ભૂલકાઓ આપણા એ ભૂમિપૂજન કરવાના છે. કોઈને એવું થાય કે આ 10 વર્ષથી નાના 11 બાળકો એમની જોડે ભૂમિપૂજન કેમ કરાવે છે? ત્યારે બાળકોને કહેવા માટે કે કાલ અમે જતા રહીશું, આ તારા માટે ભવ્ય ઇમારત બનાવી રહ્યા છે, આ એના માટે તારા જાતે તારું ભવિષ્યનું નિર્માણ કરવા માટે ભૂમિપૂજન કરાવીએ છીએ. સાહેબ, એક એવું સરસ્વતી ધામ જ્યાં યુપીએસસી જીપીએસસી ના ક્લાસ ચાલતા હોય, એક એવું સરસ્વતી ધામ જ્યાં અદ્યતન લાઇબ્રેરી હોય, એક એવું સરસ્વતી ધામ જ્યાં 2000 થી વધારે દીકરા દીકરીઓ રહી શકે, એક એવું સરસ્વતી ધામ જ્યાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી થઈ શકે, એક એવું સરસ્વતી ધામ જ્યાં વિદેશ અભ્યાસ ને વિદેશ રોજગાર માટેનું માર્ગદર્શન મળી રહે, એક એવું સરસ્વતી ધામ કે સરકારની તમામ યોજનાઓની અમલવારી હોય. એ કેવા સરસ્વતી ધામની વાત કરું છું જે સરસ્વતી ધામમાં આ સમાજની દિશા નક્કી થાય અને સમાજના બાળકોના ભવિષ્યની ચિંતા થાય. એ સરસ્વતી ધામનું આજે ભૂમિપૂજન કરવાનું છે, એના માટે તમને બોલાયા છે.